₹500 આહિર સમાજ તરફથી મળશે। ધર્મ સભા શરૂ કરવા જઈ રહ્યા છે। બહાર જે ઊભા છે તમામને વિનંતી સભા મંડપની અંદર પ્રવેશ મેળવી લેશો। પાછળ જે ઊભા છે એમને પણ વિનંતી કે આગળ જગ્યા છે, જગ્યા પર આપનું સ્થાન ગ્રહણ કરો। ધર્મ સભાના સંચાલન માટે હું વિધિવત રીતે આમંત્રણ આપીશ લોક સાહિત્યકાર શ્રી મહેશભાઈ ગઢવીની વિનંતી કરીશ। ધર્મ સભાનો દોર तुहि आद्य अनंतम सृष्टि सृजंतम प्रलय करंतम पोखंतम दानव कुल हंतम दरवाणी देव ढाड़ी जय मोगल माँ जय मोगल माँ जय मोगल माँ मछराड़ी एनी मानी चेतना ने वंदन। अहींया समस्त तुरखा गाम ने आंगणे आज होनानो वरसाद वरसवानी घड़ी छे। અમારા સાહિત્યનો એક જાણીતો દુહો છે, હોનાનો વરસાદ વરસે એટલે કોકે મને પૂછ્યું કે આ બધું સાંભળ્યું વરસાદ પાણીનો। ત્યારબાદ શ્રી ઈશ્વરભાઈ ચંદુભાઈ ત્રિવેદી, ઠાણભાઈ ગઢવી અને અજીતભાઈ સોમલાભાઈ ખાચરની વિનંતી કે તેઓ પધારશે અને ધારેશ્વર હનુમાનજી મંદિરના વંદનીય પૂજ્ય ભગવાનદાસ બાપુને સન્માનિત કરશે। ત્યારબાદ ઝડપથી પધારશે ઈશ્વરભાઈ ત્રિવેદી, ઠાણભાઈ ગઢવી અને અજીતભાઈ ખાચર। વજુભાઈ ગઢવી, ઠાણભાઈ અને વજુભાઈ ગઢવી પધારશે। ભીખુ મહારાજના સન્માન માટે રણુભાઈ સુરીકભાઈ ખાચર, ગોલણભાઈ બોરીચા, કાળુભાઈ જાંગડ અને સતીશભાઈ વાઢેરની વિનંતી। પહેલા ભીખુ મહારાજને સન્માનિત કરવા માટે રણુભાઈ ખાચર, ગોલણભાઈ બોરીચા, કાળુભાઈ જાંગડ અને સતીશભાઈ વાઢેર। અહીંના સ્થાનિક અને નિવૃત્ત શિક્ષક એવા 7 દિવસમાં અમારા રાજુભાઈએ કહ્યું કે એમની અનન્ય સેવા રહી છે એવા શ્રી નાવડિયા સાહેબને પધારવા વિનંતી મંચ પર અને એમનું સન્માન કરશે શ્રી મુકેશભાઈ બલિયા અને રવજીભાઈ ગોલાણીયા। ન દેખાય હરીસા લેવા પડે। તુરખા ગામને ઉદ્યોગપતિએ ગૌરવ અપાવ્યું છે, એડવોકેટોએ ગૌરવ અપાવ્યું છે, નોકરિયાતોએ ગૌરવ અપાવ્યું છે, મનરભાઈ જેવા રાજકીય લોકોએ ગૌરવ અપાવ્યું છે, પણ વાણીના માધ્યમથી અને કલાના માધ્યમથી જેણે ગૌરવ અપાવ્યું છે એવું એક નામ છે ચેતન ગઢવી। જોરદાર તાળી છેક સુધી પડવી જોઈએ, તમારા ગામનું ગૌરવ છે। અને એક બીજું નામ મને સ્વર્ગસ્થ કહેતા જીભ નહીં ઉપડે, પણ એના ભાઈએ તબલા વગાડી અને સમગ્ર તુરખાને ગૌરવ અપાયું। એ બંને ભાઈઓ વતી અહીંયા ચેતનભાઈનું સન્માન એમની સેવા વાણી દ્વારા કથામાં રહી છે, આયોજનમાં પણ એમનો સહયોગ રહ્યો છે। અમારા ચારણ સમાજનું પણ ગૌરવ છે। ચેતન ગઢવીને જોરદાર તાળીઓ સાથે સન્માનિત કરવા માટે વિજયભાઈ મનુભાઈ ખાચર અને કેશુભાઈ દલવાડી પધારશે। એમનું ગૌરવ વાણીના માધ્યમથી તુરખાને ગૌરવ પ્રદાન કરનાર અમારો જણ, અમે ગૌરવ અનુભવી એવા ચેતન ગઢવીને જોરદાર તાળીઓથી વધાવી લઈએ। અહીંયા વચ્ચે એક સંતશ્રીની ઉપસ્થિતિ છે, બલવીર હનુમાન સ્નેહી બાપુને આપણા વતી સન્માનિત કરશે। રામ સ્નેહી બાપુ પધારે। કરશનભાઈ તમે ઊભા રહેજો અને સર્વાથી હનુમાનજી મંદિરના આશીર્વાદ લઈને બાપુ પધાર્યા છે એમને પણ સન્માનિત કરશે। બાપુ વિદ્વાન કથાકાર આપણે આંગણે આ કથા શ્રવણ દ્વારા આપણા હૃદયમાં ઈશ્વરને અંકિત કરવાનો જેમણે પ્રયત્ન કર્યો, જોરદાર તાળીઓ સાથે એક વખત જેણે કથા સાંભળી હોય ન સાંભળી હોય બધા જોરદાર તાળીઓથી કથા શ્રવણનું રસપાન કરાવનાર પરમ શ્રદ્ધેય વિદ્વાન વક્તા શ્રી મનોજ દાદાને સન્માનિત કરે છે સમગ્ર તુરખા ગામ। હૃદયથી એમના ચરણોમાં વંદન। નાવડિયા સાહેબની સેવા અને શિક્ષણ ક્ષેત્રે સેવા એ બંનેનું સન્માન એટલે મુકેશભાઈ બલિયા અને રવજીભાઈ બાપુને
અને એક રાવળદેવ, એ બંનેને સન્માનિત કરવા માટે મનહરભાઈ, એ પણ એક ઉજળી પરંપરા છે. પ્રવીણભાઈ ગઢવીને વિનંતી કાંઈ પધારશે. આ રાવળદેવનું ધારેશ્વર હનુમાનજી, ધારેશ્વર મંદિરના રૂડા આશીર્વાદ લઈ અને પધારેલા પૂજ્ય બાપુને સન્માનિત કરશે દિલીપભાઈ અને રામસિંહભાઈ. પ્રખર લોક સાહિત્યકાર, વિદ્વાન, વક્તા, ગુજરાતની વિવિધ ધાર્મિક સંસ્થાઓ સાથે જેમનો એક અલગ નાતો છે એવા શ્રી મહેશભાઈ ગઢવી આજે અહીંયા સંચાલનમાં પધારે છે મારા ગામ તુરખાને આંગણે. ત્યારે આપણી ફરજ બને છે કે એમનું પણ આપણે સન્માન કરવું જોઈએ. ત્યારે શ્રી મહેશભાઈ ગઢવીનું સન્માન કરવા માટે કરશનભાઈ ગીડ, મનહરભાઈ માતરિયા અને રાજુભાઈ એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. યજમાન પદે બિરાજી અને જેમણે આર્થિક યોગદાન સહિત સમય શક્તિનું, અમારે રાજુભાઈ કહેતા કે એ પરિવારનું એક વિશેષ યોગદાન છે. ત્યારે ગોલાણીયા પરિવાર, રવજીભાઈ, સમગ્ર પરિવારના સભ્યો અહીંયા, સમગ્ર ગોલાણીયા પરિવાર અને મોજીદ્રા પરિવાર અને ભલગામિયા પરિવાર, એના વડીલો અહીંયા પધારે અને સન્માન સ્વીકારવા માટે ઝડપથી આવે એવી વિનંતી. સમય મર્યાદા સાથે આપણે જવું છે. ત્યારે મોજીદ્રા પરિવાર, ભલગામિયા પરિવાર અને ગોલાણીયા પરિવાર, રવજીભાઈ, તમને લોકોને માતાજીએ સરસ સેવાના નિમિત્ત બનાવ્યા છે. ત્યારે આ સન્માન એ સદપ્રવૃત્તિનું સન્માન છે, એમના યોગદાનનું સન્માન છે. અને કથા શ્રવણ દ્વારા આપણા વધારે સારા માણસ બનીએ એના માટેનો જે પુરુષાર્થ શાસ્ત્રીજી દ્વારા થયો, એનું સન્માન આ તકે થઈ રહ્યું છે. ત્યારે ભીખાભાઈ ગોલાણીયા હોય તો મંચ પર ઝડપથી પધારે. ભીખાભાઈ ગોલાણીયા. બધા એક સાથે જ્યારે સન્માન પ્રાપ્ત કરે ને, ત્યારે આપણે, હું કાયમ એક વાત કરું છું, ખારા કામને બિરદાવવામાં તાળી પાડીએ ને તો હાથનો લકવા કોઈ દી ન થાય. આપ સૌને વિનંતી કે તમારા ગામને આંગણે આવા સારા પ્રસંગ થાય, સંપને સમજણ સાથે થાય, એ બહુ જરૂરી છે. ગામને જોડવાનું કામ આ કથાના માધ્યમથી, સુવર્ણ જયંતિ મહોત્સવના માધ્યમથી થયું છે. આજે જ્ઞાતિઓમાં વિભાજિત થતો સમાજ, એના વચ્ચે 18 આલમ ભેગું થઈ મગનભાઈ ગોલાણીયા હોય તો એ પણ ઝડપથી મંચ પર પધારશે. ધીરુભાઈ વાડીભાઈ શાહ બોટાદથી અહીંયા ઉપસ્થિત હોય તો પધારે એવી વિનંતી. ધીરુભાઈ શાહ. હાથ ઊંચા કરીને ચામુંડા માતની, સનાતન ધર્મની જોરદાર તાળીઓ સાથે આપણે બધા જ યજમાનોને વધાવી લઈએ. વાહ ભાઈ વાહ.
ગામના આ શ્રેષ્ઠીઓનું સન્માન, યજમાનોનું સન્માન એક પ્રતિકાત્મક મોમેન્ટો આપી દઈએ, પછી બધાને સ્મૃતિ ભેટ પહોંચાડી દેવામાં આવશે. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. સૌ સન્મુખ સ્થાન ગ્રહણ કરે એવી નમ્ર વિનંતી. તુરખા ગામના વેપારી મહાજન બધા વેપારીઓને વિનંતી કે ઝડપથી સભા સ્થાને આ મંચ પર સ્થાન ગ્રહણ કરે. ઈશ્વરભાઈ ત્રિવેદી હમણાં તાલુકા પંચાયતમાં બિનહરીફ આ ગામમાં હારા શુકન તો એ કહેવાય કે હરીફાઈ ન થઈ. જોરદાર તાળીઓથી એને પણ વધાવી લ્યો. રાજકારણની આપણે અહીં કરવાની જ નથી, પણ આ તો સહેજે ઉલ્લેખ થયો એટલે રાજી એટલે થવાનું, હરીફાઈ નહોતી એટલે ઓછામાં ઓછી થાય એવું કરજો. ઝડપથી બધા સ્થાન ગ્રહણ કરો, નીચે સન્માન સ્વીકારી અને એવી વિનંતી ફરીવાર સૌને. પુનઃ સૌને ખૂબ ખૂબ માતાજી બળ બુદ્ધિ શક્તિ આપે એવી શુભેચ્છાઓ સાથે બધા પોતાનું સ્થાન ગ્રહણ કરો એવી નમ્ર વિનંતી. હાજર હોય બધા જ પધારો. ઝડપથી જેમનો નામોલ્લેખ થયો છે બધા જ શ્રેષ્ઠીઓનું એકવાર જોરદાર તાળીઓથી સ્વાગત. હેલો, જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ઝડપથી બધા પોતાનું સ્થાન ગ્રહણ કરે નીચે એવી નમ્ર વિનંતી. હવે તો પણ ઘણાને ગમા અણગમા થાય, પણ મારે એક વાત કરવી છે, માતાજીની સાક્ષીએ કરવી. ચારણ છું પાછો કે અહીંયા નામ રહી જાય તો ભલે, પણ ઓલી જે બેઠી છે ને ડુંગરા વાળી, એને ખબર છે કે આમાં કોણે શું કામ કર્યું છે. હા, એટલે ઝડપથી બધા નીચે પોતાનું સ્થાન ગ્રહણ કરે. અને મારે આયોજન કમિટીને પૂછ્યા વગર એક વાત કરવી છે કે ગામના બધા વરિષ્ઠ આગેવાનોએ કીધું કે આ આયોજન સમિતિનું સન્માન કરવું જોઈએ. એટલે એક વખત એવી તાળી પડો કે આ સમગ્ર આયોજન જેને માતાજીએ નિમિત્ત બનાવ્યા, રાજુભાઈ, તમે, કરશનભાઈ, જીગરભાઈ, જે કોઈ હોય, નામ રવજીભાઈ, બધાનો નામોલ્લેખ નહીં, પણ હું કાયમ એક વાત કરું. રામબાપુને ખબર છે કે એક સાંજનું ટાણું, સંધ્યા આરતીનો સમય, દ્વારકાના દેવળ જેવું મોટું મંદિર, માણાની હી બોલે, અને એમાં બન્યું એવું કે બધા માથા મારીને દર્શન કરવા માટે આરતીમાં પડાપડી કરતા હતા. રાજુભાઈ, એમાં એક અંધ માણસ સુરદાસ, એણે પણ પ્રયત્ન કરે માથા મારીને આગળ જવા, એમાં કેટલાક ધક્કા મારે ને પાછો વળી જાય ને પાછો જાય. એટલે કોઈ સજ્જન માણસ હશે, એને જરા ચિંતા થઈ, એટલે એણે એમ કીધું કે બાપ ભાઈ, તમારે બે આંખ્યું છે નહીં, તમારે દર્શન કરીને શું કામ છે, કોક કચડી નાખશે, કોકનો પગ આવી જશે તમારા માથે. ત્યારે ઓલા સુરદાસે કીધું તું ના, મારે જવું જ છે આગળ. કેમ, તમારે શું જઈને કામ છે? ઓલાએ વિવેકથી કીધું તમે તો સુરદાસ છો. ત્યારે એણે બહુ સારી વાત કરી. એણે એમ કીધું કે આ મને દેખાતું નથી, પણ દેવળમાં બેઠો એને તો દેખાય છે ને. મારે તમને એટલી વાત કરવી છે કે આયોજન સમિતિ કે જેણે તન મન ધનથી જ્યાં બેઠા આમાં સહયોગ આપ્યો છે ને, એ બધાનું સન્માન તો માતાજી એની કારકિર્દીઓ દ્વારા કરશે. પણ રાજુભાઈ, બધા ઝડપથી કોઈનો નામોલ્લેખ રહી જાય કે ન રહી જાય, સમગ્ર કમિટી અહીંયા આવે એવી ગામ વતી વિનંતી છે. એક વખત જોરદાર તાળીઓથી એમને આગ્રહ, અહીં ઉભા રહ્યો, સન્માન નહીં કરી. હાલો આવો, એક વખત આવો તમે બધાનો મને 2-5 સૂચન છે. આવો બધા.
અમે આગ્રહ કરી ક્યાંક અમારા અધિકાર હોય ને ભલે ને આજે જ આવ્યા હોય પણ આખી કમિટી અહીંયા ઉપસ્થિત થાય અને તમે તાળી એવી પાડજો. બીજું એમને સન્માન નથી જોતું. અમારે એક રણજીતભાઈ શિક્ષક સર્વિસમાં રજા મૂકીને આ સેવા કરી. તમે આવી જાઓ બાપા આ મંચ પર. રણજીતભાઈ જોરદાર તાળી આવી ગયા છે ને? વાહ વાહ, બહુ સરસ. બધાની સેવાને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે ધર્મસભાનો સાચો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. જોરદાર તાળીઓથી આ આખા જ ઉપક્રમને વધાવી લઈએ. બધા પોતાનું સ્થાન ગ્રહણ કરે એવી નમ્ર વિનંતી. માતાજી તમને બળ બુદ્ધિ શક્તિને સામર્થ્ય આપે, સમજણ આપે ને સદબુદ્ધિ આપે કે આવા સારા કામમાં તમે નિમિત્ત બનો, એ જ પ્રાર્થના. કે સમગ્ર સમાજમાં જોડવાનું, સામાજિક સમરસતાની વાતો બાપુ બહુ થાય છે, પણ બે ઘટનાઓ ને મારે થોડીક પૂર્વ ભૂમિકા આપવાની જવાબદારી છે. ત્યારે મારે કેટલીક વાત કરવી છે કે સમગ્ર સમાજને જોડનારું એક પરિબળ કોઈ હોય. મેં બહુ વરિષ્ઠ લોકોને એમાં સમયની મર્યાદા જવું નથી, પણ એને મેં એમ કહેલું કે એને જોડવાનું કોઈ એક પરિબળ હોય, કોઈ એક તત્વ હોય જે એના કેન્દ્ર સ્થાને હોય તો શક્તિ ઉપાસના આ દેશની છે ને એણે જોડ્યા છે. 18 વર્ણ માતાજીને માનતો જ હોય, ગમે એ જ્ઞાતિનો હોય. એની પાસે મારા કેટલા આધારો છે પણ અત્યારે નથી કહેવા, પણ એણે જોડ્યું છે. બીજા એક અમારા ઠાકર મંદિરોએ જોડ્યું છે. નાના નાના ગામના ચોરે મંદિરો હોય ને, રામનવમીને ગોકુળ આઠમ દિવસે અમારા સાધુડાઓ હાથમાં ટોકરીઓ લઈને બીજા કોઈ જાય કે ન જાય, એણે રામત્વને જીવંત રાખ્યું છે, એણે કામ કર્યું. અને ત્રીજી એક વાત એ છે, જે ધજાયું ફરકે છે ને ભજન અને ભોજન ટુકડો ને હરી ઢુકડો કરીને અમારા સાધુડાઓએ આ સનાતન ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી. પણ તમારા ગામના ઇતિહાસની મારે માત્ર સમય મર્યાદા હોય 2 મિનિટ વાત કરવી છે કે તમે જેનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવો છે એ કોણ છે? ચામુંડા નામ છે, ચાળક નીતિની ઉજળી પરંપરા. ચંડ અને મુંડને માર્યા પછી જે નામ ધારણ કર્યું, ઇતિહાસ જાણો હોય તો ક્યારેક આવજો. પણ એ જે જોગમાયા બેઠી છે ને, એને એ કેમ અહીંયા બેઠી છે? કોણ લાવ્યું? શું ઘટના બની? અને ઇતિહાસની એક મારે તો રાજુભાઈ તમને સમગ્ર ગામના ક્ષત્રિય સમાજને જ નહીં પણ 18 આલમને એક વિનંતી મનહરભાઈ કરવી છે કે આજે વિદેશી વિધર્મીઓના આક્રમણને કારણે જે ઇતિહાસ લખાઈ રહ્યા છે, અત્યારે બદલાતા પ્રવાહમાં આજે ભગવા લહેરાઈ રહ્યા છે આખા દેશમાં. અને એવા વખતે આ ગામમાં પણ એક એવી ઘટના બની છે. તમે જે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યા છો એ જોગમાયાને કેમ આવ્યા? આ ગામના એક ક્ષત્રિય સમાજ પ્રજાવત્સલ રાજવી ઉગા બાપુ ખાચર કે જેણે માને પ્રાર્થના કરી છે. ને ક્યારે પ્રાર્થના કરી છે? માં કેમ આવે? અમે કાયમ એમ કહીએ છીએ કે કાં તો ચૂંદડીએ આવે, કાં તો કાપડે આવે, અને બધી વાતોને એક બાજુ મૂકીને તો છેવટે આંવડે તો આવે ને આવે જ. અને આ ગામ માટે વિધર્મીએ જે દિવસે આવીને ખંડણી માગી, તુરખાનો ઇતિહાસ કહે છે કે ખંડણી માગીની મોગલ બાદશાહે જ્યારે ખંડણી માગી અને તેથી રાજાએ કીધું કે હું મારા તો કે તમારું ગામ અમને આપી દો, તો કે મારી પ્રજાને હું વિધર્મીઓના હાથમાં ન હોંપું એવો સંકલ્પ કર્યો. અને સંકલ્પ કર્યા પછી કહેવું કેમ, એની હારે પોગાય એવું હતું નહીં. દળ કટક લઈને આવે, કાલ ગામ ભાંગી નાખે, મારી પ્રજા હેરાન થાય તો શું કરવું? કુશળતાઓ વાપરવી, આવડતો વાપરવી. ને માના થડે જઈને પ્રાર્થના મોદળિયા ડુંગરે જઈને કરી છે. અને માતાજીને કીધું કે આમાંથી તું રસ્તો દેખાડજે. અને રસ્તો કેવો આવ્યો ખબર છે કે ઓલા વિધર્મીએ એમ કીધું કે તમારી રૂપના અંબાર જેવી જોગમાયા જેવી દીકરી જે જાનબાઈ છે ને, એ જાનબાઈને અમારા સુબાના દીકરા હારે પરણાવો તો રસ્તો નીકળે. અને કાં ખંડણી આપો, ખંડણી આપી શકાય એવું નહોતું, ગામ લખી દેવાય એવું નહોતું, જાનબાઈને દેવી એ તો એમના લોહીમાં નહોતું. તો હવે કરવું શું કે હવે અમલ પી જાય. પણ એ કરતાં એક વખત ક્ષત્રિય કુળમાં જન્માથી સૌરાષ્ટ્રની ધરતી છે, હાથમાં બેરખો અને તરવાર લઈને આખા પરગણાને કાઠિયાવાડ નામ આપનારી પરંપરા છે. ત્યારે મારે એટલું કહેવું છે કે તમારે આ બાપા, અને એમાં પછી માતાજીએ હુજાડ્યું ને આ પાડીને ટૂંકમાં ઇતિહાસ કહી દઉં છું. ત્યારે કે એણે એમ કીધું કે હે ચામુંડા, હે ખોડિયાર, હવે જે અમારી આબરૂ જવાનો સમય આવ્યો છે. ધર્મ, સંસ્કૃતિ અને અસ્મિતા માટે આ સમગ્ર પરગણાએ નીચું જવું પડે એવી ઘટના બનવા જઈ રહી છે. ત્યારે તું ભેરે આવજે. અને જગદંબા ભેરે આવી હા પાડી કે અમે અમારા દીકરીના
તમારા સુબાના દીકરા વેરે પરણાવશું. અને ઘટના એવી બની કે ટૂંકમાં કહી દઉં તો પછી એ સમાધાન એ રીતે થયું. અને પછી જાન લઈને આવો, અમારી પરંપરા મુજબ તમારે આવવું પડશે, અહીં ભણવા આવવું પડશે, જાડી જાન જોડીને તમે તારે આવજો, આવ્યા ફૂલ દડે રમવા પડશે. આ બધી ઘણી ઘટનાઓ છે. અને પછી જે કાઠી ક્ષત્રિય સમાજના ઉગા બાપુ અને એમણે પાછું મિયાજણ બાપુ જેવા મરદા મરદ ખાચરને કીધું, એણે જઈને બાકી રહ્યું હતું તે આજુબાજુના પંથકના લોકોને કીધું. અને પછી છે ને એમનું હામયું કર્યું. પણ જે સૌરાષ્ટ્રની ધરતીને શોભે ને તુરખાને શોભે એવું હામયું કર્યું. અને આવ્યા ભેગા શસ્ત્રોને છુપાવી રાખેલા કૂવામાંથી કાઢી દળ કટકને નાશ કરી દીધો. અને જય અંબે, જય ખોડિયાર, સનાતન ધર્મની જય કરી અને પછી તૂટી પડ્યા અને સમગ્ર સૈન્યને નાશ કર્યો. અને જાનબાઈ તુરખાની અને ક્ષત્રિય સમાજની આબરૂને ચામુંડાએ તે દિવસે રાખી અને પછી મોદળિયા ડુંગર જઈને પ્રાર્થના કરી. તે દી માતાજીએ કીધેલું હવે ત્યાં આવવાની જરૂર નથી, તું અહીંયા આવતો રહેજે, અહીંયા હું બેઠી છું. જેના 50 વર્ષ ઉજવો છો ને એ જોગમાં અહીંયા બેઠી છે. એટલે હાથ જોડીને એક વખત ઊંચા કરીને બોલીએ ચામુંડા માતની. અને સમગ્ર આયોજન જે બન્યું એમાં પણ સરસ મજાની વાત છે. દર માસુદ 13ના દિવસે દર વર્ષે આ સમગ્ર પછી 18 વર્ષની આસ્થાનું કેન્દ્ર બની ગયું. ચામુંડા અને ખોડિયારને ન માનતો એવો તુરખા ગામમાં કોઈ જણ નથી, કોઈ કુટુંબ નથી, કોઈ જ્ઞાતિ નથી. અને અહીંયા 18 વર્ષ બેઠી છે ત્યારે એ નિમિત્તે લાપસી ને વગેરે જે પરંપરા છે એ મુજબ જુવારે છે. ત્યારે કરશનભાઈ, હેમભાઈ ભરૂચવાળા, રવજીભાઈ ગોલાણીયા અને સમાજના 2-5 જણા ભેગા થયા અને કીધું કે આને હવે કેટલા વર્ષ થયા? કે 49 વર્ષ થયા, આવતા વર્ષે 50 વર્ષ પૂરા થાય છે. સમાજે નક્કી કર્યું, સંકલ્પ કર્યો, આખા ગામના આગેવાનોની મિટિંગ બોલાવવા આવી કરશનભાઈને ત્યાં. અને પછી સંકલ્પ કર્યો અને મિટિંગમાં નક્કી કર્યું કે તુરખાને શોભે ને માનો રાજીપો હોય ને એવો પ્રસંગ કરવો છે. અને આજે આપણે અહીંયા બેઠા છીએ. આ ટૂંકમાં કહેલો ઇતિહાસ છે. ત્યારે મારે એટલું કહેવું છે કે માં ક્યારે રાજી થાય કે કોકના આંસુ લૂસવાનું કામ કરો. સરદાર મનસૂબો હતો થઈ સિંહણ બાકર શેખને સરદારમાં શીરો હતો ઊંધો પછાડ્યો પીર તાપી અને અકળ પરચો આપ્યો અને ગડકડી નમાયો ભૂપ ભ્રમાયો સૂબો આવ્યો સરનાવ્યો નવકોપ સમાયો શંખ બજાયો જુગત જમાયો જસ જામ્યો અખાઈ રમાયો નાચ નચાયો. એવું જ કાંઈક રણ મેદાન અહીંયા તુરખાના પાદરમાં ખેલાયું હશે. એવી જ કોઈ ઘટના બની હશે. જ્યાં જ્યાં જરૂર પડીને ત્યારે ધર્મ સંસ્કૃતિ અને બેની દીકરીઓની આબરૂ માટે ચારણ જોગમાં હાથમાં ખપર લઈ લઈ અને પછી રણ મેદાનમાં નીકળી અને સંસ્કૃતિને જીવંત રાખી એના હું તમે છોરું છીએ. અને એનો જ્યારે અવસર છે ત્યારે સુંદર આયોજન કથાનું દેવી ભાગવત જેવું પારાયણ અમારે મનોજ દાદા દ્વારા શ્રવણ થયું. અને આજે આપણા માટે સુંદર પ્રસંગ કહી શકાય એવી ઘટના આવી કે સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન. આજે આપણને વિવેક કોણ આપશે? તુલસીદાસજી મહારાજે સરસ વાત કરી કે બીનું સત્સંગ વિવેક ન હોય અને બીનું હરિકૃપા સુલભ નહીં સોઈ. આ આંખેથી શું જોવું, આ કાનેથી હું સાંભળવું, આ પગેથી ક્યાં હાલીને જવું, આ હાથથી શું કરવું, પૈસા આપ્યા હોય તો ક્યાં વાપરવા, ક્લબોમાંય વપરાય અને કથાના આયોજનમાંય વપરાય. નક્કી આપણે કરવાનું. આ વિવેક કોણ આપે? આ વિવેક આપવાનું કામ આપણા શાસ્ત્રો અને આપણા સંતોએ કર્યું છે. અને એવા સંતોની ઉપસ્થિતિ જેને સાંભળવા એ લાવો છે. મારે અભિનંદન આપવા છે સમગ્ર આયોજન કમિટીને. અભિનંદન આપવા છે જેને પૈસો મળ્યો છે. ધર્મ વધે તો ધન વધે અને ધન વધે મન વધી જાય. મન વધે તો બધે માતમ વધે ને બધું વધત જાય. પણ જો ધર્મ ઘટે તો ધન ઘટે અને ધન ઘટે મન ઘટી જાય. મન ઘટે પછી માતમ ઘટે ને બધું ઘટ જાય. બધું જ ખલાસ થઈ જાય. પણ આ ગામમાં ધર્મ પ્રતિષ્ઠિત થયો છે. મનહરભાઈ તમારા વિસ્તારનું ગૌરવ છે, વરિષ્ઠ આગેવાન છે, સરપંચ છે. પણ મારે ચોક્કસ કહેવું પડે કે આજે 18 વર્ષને જોઈ અને શબ્દના વાહક તરીકે ના સાધુડાઓને બહુ રાજીપો થાય છે કે તમે અહીંયા હંપીને બેઠા છો. સારા કામમાં ભેગા થવા માટે હોટલમાં ભેગા થઈને બેસે પણ કોઈ મંદિરમાં ભેગા થઈને નહીં આવે. એની જગ્યાએ એક સારા આયોજન નીચે આ જોગમાં એની કૃપા તુરખા ગામ માટે કહેવાય. નાની મોટી ઘટના બને ને એને એનું મોટું મન રાખીને જાતિ કરજો. અમે રામબાપુ બેઠા ત્યારે બહુ સારી વાત કરી. ગામના આગેવાનોની જવાબદારી રાજુભાઈ બહુ વધી જાય છે. ભાઈ વાતો કરવી છે. આ ધર્મસભા
આજે કુટુંબ હળગી ગયા, ઘર હળગી ગયા, બાપને ને દીકરા વચ્ચે કેવા પ્રશ્નો થયા. પાંચ દીકરાને મોટા કરીને એક ઝૂંપડામાં રહેલો બાપ છે ને, એ પાંચેય દીકરાને પરણાવે, પહટાવે, ભણાવે ને 5 બંગલા કરી દે, પણ એ 5 બંગલામાં એક બાપને એક મા પોહાતી નથી ને એવો સમય આવીને ઊભો છે. મારે એમ કહેવું છે કે ઘર હળગી ગયા, કુટુંબ હળગી ગયા, સમાજમાં આ અજંપો છે, એના વચ્ચે તમારી ના જોગમાયાની કૃપા. અને હું કાયમ એમ કહું છું કે જો ડુંગરાવાળી માને રાજી કરીને ચૂંદડી ચડાવવા જવું હોય તો જીગરભાઈ તમારે બીજું કાંઈ કરવાની જરૂર, ઉંબરે બેઠીને એ માને રાજી કરો, એને હાડલો લો ને તો ડુંગરાવાળી રાજી થાય. મા બાપો પીડાય છે, આજે યુવાની છે એવા માર્ગે છે, ત્યારે આ ગામના યુવાનોને લાખ ધન્યવાદ આપું કે તમે કથામાં સમય, શક્તિ અને પૈસો આપ્યો છે. ફરીવાર માતાજી તમારા પર રાજી રહે એવી પ્રાર્થના સાથે સનાતન ધર્મ માટે સમર્પિત અને જેમણે આત્મજ્ઞાનના અજવાળા પાથરીને સૌરાષ્ટ્રની લોક બોલીને, લોક સાહિત્યને, સંત સાહિત્યને ઉજાગર કર્યું અને જેમની વાણી આજે પણ જો હૈયાના ભાવથી ગવાય ને તો અજવાળા પાથરે એવા સવારામ બાપા પીપળી, એનું નામથી કોણ અજાણ્યું હોય. એ પરંપરામાંથી એક સાધુડાએ સમાજ માટે સમર્પિત બની અને શક્તિનગરમાં નકળંગ ધામ નામની એક સંસ્થાનું નિર્માણ કર્યું. સાહેબ ક્યારેક હળવદ પાસેના શક્તિનગરમાં જાજો. આ સાધુડાએ માતાજીનું ઠાકરનું જે મંદિર બનાવ્યું છે, અને મંદિર બનાવી એટલે જ નહીં પણ ઘર ઘર મંદિર બને ને વ્યક્તિ મંદિર બને ને એના માટે 7 દિવસ પુરુષાર્થ કરે એવા જેને સાંભળવા લાવો છે એવા અમારા પરમ શ્રદ્ધેય પૂજ્ય દલસુખ બાપુને વિનંતી કે તેઓ અહીંયા પધારી. પહેલાં મારે એક વાત આપને એ કરવી છે કે 2 દિવસ પહેલાં જ આજે મહાકુંભમાં જવાને કારણે પરમ શ્રદ્ધેય અનંત શ્રી વિભૂષિત 1008 મહામંડલેશ્વર પૂજ્ય નિર્મળાબા 2 દિવસ પહેલાં આશીર્વાદ આપી ગયા છે. અનેક સંતો પોતાની અનુકૂળતા પ્રતિકૂળતા વચ્ચે આવી ગયા છે. ભાવનગરના મહારાજા છે એ જે દિવસે મંદિરની સ્થાપના થઈ ને તે દિવસે અહીંયા યજ્ઞમાં બેઠેલા, વિધિમાં બેઠેલા. એ પરંપરાને જાળવીને આ આયોજન સમિતિએ જય વિજયરાજસિંહજી ગોહિલ એટલે કે આપણા યુવરાજ સાહેબ ભાવનગરના જેમણે પહેલું રજવાડું આપીને આ દેશની મોટી સેવા કરી, એ પણ આજે સાંજે પધારવાના છે. અત્યારે આવવાના હતા, એને બદલે 5 વાગે આખું ગામ પાછું હાજર રહેજો. આપણું જેણે સ્થાપના વખતે હાજર હતા એનું સન્માન કરવાનો આપણે અવસર નહીં ચૂકીએ. સાંજે 5 વાગે આવો. ફરીવાર સાંજે 7 વાગે ફરીવાર યુવરાજ સાહેબ સાંજે 7 વાગે આવવાના છે. એ પહેલાં આપણે જેમને સાંભળવા એ લાવો છે, જેમની વાણીમાં એક ધાર છે, વિચાર છે, સનાતન ભારતીય સંસ્કૃતિની ચિંતા છે અને આ ધરતીના આત્મજ્ઞાનના અજવાળાના વાહક છે એવા પૂજ્ય દલસુખ મહારાજને જોરદાર તાળીઓથી સત્કારીએ. પૂજ્ય દલસુખ મહારાજ માટે એમને આગ્રહ કર્યો, પ્રેમથી જમાડ્યા, પછી દાન દક્ષિણા આપી, બહુ ગામનાઓએ સેવા કરી અને બીજે દિવસે સવારે નાનક સાહેબ ત્યાંથી નીકળી અને આગળ ગયા. ગામ બહાર નીકળ્યા ત્યારે એ ગામ સામું જોઈ અને એટલું બોલ્યા કે ગામ બિખર જાઓ. શું બોલ્યા? કે ગામ બિખર જાઓ. ત્યારે એમની સાથે સેવકો હતો, એને સેવકોથી ન રહેવાનું. નાનક સાહેબને પૂછ્યું કે જે ગામમાં તમને માન સન્માન ન મળ્યું એ ગામ તમે એમ કહો કે આ બના રહો, અને જ્યાં તમને આટલી સેવા મળી એ ગામ બિખર જાઓ, તો આવા આશીર્વાદ કેમ? અને ત્યારે એ બાવલિયાએ સમજાયું કે જે ગામ બની રહો એ મેં કીધું ને, એ સમજીને કીધું હતું. કારણ કે આ બધાય બગડેલા કીડા છે, એ જ્યાં જાય અહીંયા બગાડશે. એના કરતાં એક જ જગ્યાએ પડ્યા રહે તો બીજાને નડે નહીં, માટે ભલે ગામમાં પડ્યા રહેતા હોય. પહેલા ગામમાં એ જવાબ હતો. અને બીજા ગામમાં બિખર જાઓ કે એક એક ઘર છે એ સનાતની છે, એક એક ઘર ગુરુમુખી છે, એક એક ધર્મ એક એક ઘર માં જગદંબાના ઉપાસક છે, ઠાકોરજીની પૂજાવાળા છે. આ ઘર જ્યાં જ્યાં જશે, જ્યાં જ્યાં 5-25 ઘરને મળશે, અહીંયા સંસ્કાર ફેરવશે તો આ સનાતન ધર્મને સુગંધિત કરશે. માટે એ ગામ બિખર જાઓ. એમ તમારું ગામ બિખરાયેલું દુનિયાભરમાં, દેશભરમાં, બરોડાથી માંડીને જ્યાં હોય અહીંયા સુંદર આપ પ્રગતિ કરો.
સુગંધ વિકાસ કરો અને અહીં તમારી એકતા પ્રેમને સંસ્કારનું જતનના દર્શન થાય છે. એ જ્યાં તમે રહેતા હોય ત્યાં એના દર્શન કરાવી અને અન્ય સ્થાનોને પણ સુગંધિત કરીએ એવા મા જગદંબાના શ્રી સાનિધ્યમાં જ્યારે 50 વર્ષ પૂર્ણ થતા હોય અને એવા સમયે સવારામ બાપાની અમારી ગાદી ચેતનાથી અમને નકલંગ ધામથી જ્યારે આમંત્રિત કરવામાં આવ્યા હોય, તુરખા ગામ રવજીભાઈ, કરશનભાઈ અને સૌ કોઈ ગ્રુપના માધ્યમ દ્વારા અમારા હૃદયમાં વસેલું ગામ છે. ગામનાને પ્રેમથી વચન આપું છું કે જ્યારે જ્યારે સમાજ અમારી નકલંગ ધામની ગાદીને યાદ કરશે ત્યારે 24 કલાક દરવાજા ઉઘાડા છે અને અમે અડધી રાતે તમારે ત્યાં આવશું. અને જ્યારે જ્યારે મન થાય ત્યારે નકલંગ ધામના દરવાજા દર સુદ બીજે ભજનનું સત્સંગ હોય છે અને દર્શન કરવા માટે કચ્છ હાઈવે ઉપર 24 કલાક ખુલ્લા છે. પધારજો, ઠાકરના ચરણે કાલાવાલા કરશું. માં જગદંબાની કૃપા બની રહે, આવા સંતો ભેખ ભગવાનની કૃપા બની રહે અને મારો આ સમાજ અત્યારે જે ભક્તિમાં ધર્મમાં રંગાયેલો છે આ રંગત પેઢીઓમાં ઉતરે અને પેઢીઓ સલામત રહીએ. બસ એ જ ભાવના સાથે માં જગદંબાના ચરણોમાં કોટી વંદન સાથે બધા મારી સાથે જય જયકાર કરજો. કુળદેવી માત કી, ચામુંડા માત કી, अपने अपने मात पिता की, नमः पार्वती पते हर हर. थैंक यू, थैंक यू, थैंक यू બધાને. આપ સૌને નમ્ર વિનંતી કે હવે એક જ આશીર્વાદ લેવાના છે એટલે જમવાનું રોજ હોય છે. આ અમૃતવાણીનો લાભ ક્યારેક જ મળે એટલે કોઈ પોતાના સ્થાનેથી ઊભા નહીં થાય. આપણે મન ભરીને માણવા જેવા એક વક્તા હજી આપણી પાસે બાકી છે. એ પહેલાં એક મનહરભાઈને કંઈ કહેવું છે. બોલો સનાતન ધર્મ કી. હમણાં આ કાર્યક્રમ વિશે બધી જ જ્ઞાતિનો નામ ઉલ્લેખ થયો પણ એક સરસ સૂક્તિ ક્ષત્રિય સમાજનો જે માં ચામુંડા પ્રત્યેનો પ્રેમ અને રાજુભાઈ અને એમની ટીમે જે આ કાર્યક્રમમાં ઉત્સાહથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં જે ભાગ લીધો છે એવા ક્ષત્રિય સમાજને પણ હું આ તકે યાદ કરું છું. બોલો ચામુંડા માત કી જય. પૂજ્ય દલસુખ બાપુએ સરસ પ્રેરક ઉદાહરણ સાથે આપણે ગુરુ નાનક સાહેબનો પ્રસંગ કહી અને આપણા ચેતનાને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો. મારે એમ કહેવું છે કે આપણી દેહાણ જગ્યાઓમાં હમણાં અમે ગયા રવિવારે ચોટીલા એક વૃદ્ધાશ્રમના ઉદ્ઘાટનમાં ગયેલા ત્યારે મેં ત્યાં કીધેલું કે મારે એક સવાલ તમને કરવો છે, બધા બેઠા અને તમને પૂછવું છે, તમારી પાસે જવાબ હોય તો, કે કોઈ છોકરો છે એના લગ્ન ન થયા હોય એવા કોઈ યુવાને મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયો છે? ક્યારે મૂકવા જાય? કહેતા નહીં કોઈ. સમાજના ગુમડા જેવા વૃદ્ધાશ્રમો નિર્માણ થતા જાય છે, સમાજમાં કુટુંબો ભાંગતા જાય છે. પરિવારના બાપની પીડા કેવી હોય, જાત ઘસી નાખી. મેં પ્રભુભાઈને બેઠા હમણાં સરસ વાત કરી કે જાત ઘસી નાખીને રૂપિયો ભેગો કર્યો હોય, બાપ દાડીએ ગયા હોય ને અત્યારે દીકરો કરોડપતિ હોય, એ દીકરાને ખબર નથી કે પરસેવાના ટીપાની પૈસાની શું કિંમત હોય અને ઘરને ઉજાડી દે, ઉજળ કરી દે, મા બાપના શમણાઓને વેરવિખેર કરી દે. આવી વ્યવસ્થાઓ સમાજમાં નિર્માણ થઈ રહી છે ત્યારે વિવેક આપવાનું કામ કોણ કરશે? એના માટે થઈને તો શાસ્ત્ર પાસે જવું પડે. અને મારે એમ કહેવું છે કે રાજુ દાદાએ અહીંયા દેવી ભાગવતનું પારાયણ કર્યું. કાયમ હું એક વાત કરું, ટૂંકમાં કહી દઉં કે વર્ષોથી ભગવાન રામ અને કૃષ્ણ આ ધરતી પર આવ્યા ત્યારથી કથાઓ ગવાય છે. મોરારી બાપુથી લઈ કરો ના આપી શક્યા અને અમે બધા હું તમે બધા પ્રાર્થનાઓ કરીએ છીએ પણ 9 લાખ લોબડિયાળીઓ આજે અવતરે છે ચોક્કસ, પણ આપણે એના માટે આરતા નથી કરી શકતા જોઈએ એવી. એટલા માટે એ 9 લાખ લોબડિયાળીઓને આપણે પુનઃ પ્રસ્થાપિત કરવા હોય, રામત્વ પ્રગટાવવું હોય, કૃષ્ણત્વ પ્રગટાવવું હોય તો આ કથાઓમાં આટલું બધું બેસી એટલું જ નહીં. અમારા જેવા પાસે તમે ટીવીની સ્વિચ ઓન કરો ને એટલે કોઈક ભગવા કપડાવાળું, સફેદ કપડાવાળું, બોલવાવાળું ચાલુ જ હોય, સંસ્કાર ને તીર્થ ને ફલાણી ચેનલો ઉપર આ બધું હોય. શ્રદ્ધા અને આસ્થા ખોલો એટલે કોઈક પ્રવચન ચાલુ જ હોય 24 કલાક. લાખો માણસો કથા સાંભળે છે પણ છતાં રામકૃષ્ણ બીજા આપી શકતા નથી, માતાજીઓ આપી શકતા નથી. એનું કારણ શું છે? કારણ ટૂંકમાં કહેવું હોય તો એટલું કે આવડાનો પુરુષાર્થ ખોટો નથી, ઉડાય તો પ્રયત્ન કરે છે, એમનાથી થાય.
પણ એક જ પીડા છે એની કઈ પીડા? કથામાં આપણે બેસી છીએ પણ કથા આપણામાં બેહતી નથી ને એના કારણે બીજો રામ કૃષ્ણ, બીજો ભરત, આપણને બીજી જોગમાયાઓ, આવા કોઈ સાધુડાઓ, રાષ્ટ્રીય પુરુષો નથી મળતા, તમે બીજો મહાત્મા નથી મળતો, સરદાર નથી મળતો, જોગીદાસ ખુમાણ નથી મળતો. કેમ નથી મળતા? કથામાં બેસી છીએ, કથા આપણામાં બેહતા નથી. ગ્રંથ પાસે બેઠા પછી ગ્રંથિઓ તૂટે નહીં ને તો કથા સાંભળી નિરર્થક છે. મારે ને તમારો ભાઈ અરે ન બોલતા હોય ને આજે સંકલ્પ કરજો, ચામુંડા રાજી થશે. ભાઈને કહેજો કવિ વહેંચણી કરવી હશે એમ કરી લેશું, પણ માં રાજી થાય આપણે ભેગા બેહીને એક ભાણે જમવાનું આપણે પરમેશ્વર તો પહેલું પૂછશે. કોઈનું સુખ દુઃખ પૂછ્યું હતું અને કોઈ દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આહું લૂછ્યું હતું. ચિત્રગુપ્ત ચોપડો લઈને બેન તેથી ગેંગે ફેફે કરવાનો વારો ન આવે એટલા માટે આવા આયોજનો કરવામાં આવે છે. મને તમને વધારે સારો માણસ બનાવવા માટેનો પુરુષાર્થ કરે છે. ત્યારે આપણી દેહાણી જગ્યાઓમાં મેં વૃદ્ધાશ્રમને યાદ એટલે કર્યું કે બધી જ્ઞાતિઓમાં હોય પણ આપણે ગૌરવ સાથે કહેવું પડે. ભણેલા ગણેલા અને કહેવાતા ઉજળિયા સમાજના મા બાપ જાજા હોય છે વૃદ્ધાશ્રમમાં બહુ પ્રવચન કર્યા છે બાપુ ત્યાં હોય છે. પણ અમારો કોઈ ધાબળીઓ છે, કોઈ આવા વરણનું છે એ મા બાપને મૂકવા હજી નથી જાતું. આનાથી વધારે કૃપા ના હોય. અને એનું કારણ કોઈ હોય ને તો અમારે પૂર્ણદાસજી હોય કે કણીરામજી હોય કે કોઈ પણ પરંપરા હોય, એ પરંપરાના સાધુડાઓ છે ને એ હજી ઘરે આવી અને તમને એમ લાગે કે આ બાવા માગવા આવ્યા, ટેલે નથી આવ્યા. મોરારી બાપુ કહે છે એમ જગાડવા આવ્યા છે કે જાગજો, પાછું આ બધું ભૂસાઈ ન જાય. એટલે આ સાધુડા આજે 5 જગ્યાએ રામબાપુને જવાનું છે ને છતાં અહીં ઉપસ્થિત છે. શું કામ આવ્યા? કરશનભાઈ કહેવા માટે થઈ નથી. જાત ઘસી નાખો ને ત્યારે હારી ગાડીઓમાં ફરવાથી કાંઈ મુસાફરીનો થાક ઉતરી ન જાય. પણ એ એટલા માટે આવ્યા કે એમને એક માથે હાથ ફર્યો, બાપ જેવો હાથ. પ્રેમ મૂર્તિ અમારે પૂરણદાસજી એમ કહેતા હતા કે આપણા સમાજમાં 18 વર્ણમાં કોઈ માણસ એ ભણ્યા વગરનું ન રહે ને રોટલા વગરનું ન રહે. એના માટે એક યુવાની છે ને દીક્ષિત બની અને દીક્ષિત બનેલી યુવાની એટલે આપણી સામે બેઠેલા રામબાલકદાસ બાપુ, કથાનું માધ્યમ, દુધઈ જેવી પ્રતિષ્ઠિત જગ્યાના વંદની મહંત. અમે મોરારી બાપુની કથા એ જ્યારે મહંત થયા ને પછી કરી અને એ આયોજન કર્યું તે દિવસે લાખો માણસોની મેદની જોઈ અને મેં એમને એમ કીધું હતું કે બાપુ આ તમે જબર પુરુષાર્થ કર્યો. ત્યારે બાપુએ એક બહુ સારી વાત કરેલી, આમાં આપણું કાંઈ નથી, ગુરુ મહારાજને આપણા પૂર્વસૂરીના આશીર્વાદ આવો વિવેક મારામાં તમારામાં પ્રગટે ને એટલે એ કથાના માધ્યમથી ગામડે ગામડે ફરે છે. ત્યારે રામબાલકદાસ બાપુને કહું 18 વર્ણ આસ્થાએ માના ખોળે બેઠું છે, તમારી વાણીને પ્રવાહિત કરો. પરમ શ્રદ્ધેય પૂજ્ય રામ બાપુ, જોરદાર તાળીઓથી સત્કારીએ. માં મેઘમંડલેશ્વર પૂજ્ય રામ બાપુ. ગમ સીતા સમારૂ પિતવામ ભાગમ પાણો મહાસાયક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદે. બોલીએ રામચંદ્ર ભગવાન. મને લાગે છે કે અવાજમાં થોડુંક એક વાગ્યો છે. શિરામણ લગભગ ભાગશાળીને થયું હશે ને મારા જેવા રહી ગયા હશે. અને તમને એમ થાય કે આ બધા સંતો જો લપ છોડે ને તો હરિહર ભેગા થઈએ. પણ સાહેબ તમને ખબર છે સાધુના 2 કામ છે. એક તનની ભૂખ ભાંગવી, બીજી મનની ભૂખ ભાંગવી. મારા દેશના સાધુએ કામ કરે છે. તનની ભૂખ તો કદાચ કલાક મોડું થશે તોય વાંધો નથી, પણ અહીં જોતો તો હું તમે બધા બેઠા હતા ને, તમે એટલા તન્મયથી બેઠા હતા, એટલા પ્રેમ અને વિશ્વાસથી બેઠા હતા, તો હું રાજી થતો હતો એટલા માટે એક સાધુ તરીકે. અને આમે કેટલીક પરંપરાઓ, કેટલાક વિચારો આ કથાના માધ્યમ દ્વારા આપે સૌએ શ્રવણ કર્યા જ હશે, જીવનમાં ઉતાર્યા જ હશે. પણ સનાતનના 2 વિચારો સમૃદ્ધ છે. બહુ સમય નથી લેવો મારે, એટલા માટે મનમાં ગાળ્યું દે એના કરતાં ગાળ્યું ખાધા વગર રોટલા ખાવાનો પ્રોગ્રામ આપણે કરીએ. પણ 2 વિચારો સમૃદ્ધ છે. કબીરે મહેશભાઈ કીધું છે, કબીર કહે કમાલ કો 2 બાતા તો શીખ. સાહેબ 2 વાતો જો આપણે શીખી લઈને ત્રીજી કરવાની કઈ જરૂર જ નથી. અને ત્રીજી નથી કરીને એટલા માટે જ એક માંડવા હેઠે આખું ગામ બેઠું છે. સાહેબ તમે બેઠા છો એ મૂળ તો અન્નક્ષેત્ર માટે, રોટલા માટે, જ્ઞાન માટે, ગાયત્રી અને ગંગા માટે. કબીર કહે કમાલ કો 2 બાતા તું શીખ લે, કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અન્ન દે. સાહેબ આ સૌરાષ્ટ્રની પરંપરા શું છે? આ કબીરની પરંપરા છે. પણ મારા સૌરાષ્ટ્રની પરંપરા શું છે? તો કે રોટલો ત્યાં હરી, ટુકડો ત્યાં હરી ઢુકડો. આ પ્રમાણે આપણે જીવીએ છીએ સાહેબ. અને જ્યારે સાધુ તરીકે જવાનું થાય ને
ત્યારે બધા એમ બહુ કહે બાપુ આશીર્વાદ આપજો, આશીર્વાદ આપજો. મને એમ થાય કે આશીર્વાદ ખિસ્સામાં પડ્યા હશે કે આમ દઈને તમને દઈ જ દેવું ચોકલેટની જેમ. સાહેબ, આશીર્વાદ લેવા માટે આશીર્વાદ લેનાર વ્યક્તિએ પાત્રતા કેળવવી પડે છે. મને યાદ છે ભગવાન બુદ્ધ એક વખત કાશીમાં ભગવાન શિવના દર્શન કરવા માટે ગયા છે. ભગવાન બુદ્ધ જેવો મહાન ભિક્ષુક કાશીમાં છે અને કાશીના કોઈ વેપારીને ખબર પડી કોઈ પવિત્ર સાધુ આપણા ગામના આંગણે આવ્યા છે. એટલે વેપારીને એમ થયું કે જો પવિત્ર સાધુ છે મારા આંગણે આવે ને તો પ્રસાદ લે, એના રૂડા આશીર્વાદ મળે, મારી પેઢીઓને આશીર્વાદ મળે, ખાધે ક્યારે ખૂટે નહીં, આવું થાય. એટલે બીજા દિવસે સાંજે ભગવાન બુદ્ધ પાસે ગયા અને ભગવાન બુદ્ધને એક શબ્દ ભગવાન કહેતા, ભગવન. ભગવાન બુદ્ધ તો પછી પડ્યું પણ ભગવાન તરીકેની ઓળખાણ હતી. એટલે સાંજે વેપારી એમ કીધું કે બાપજી આવતીકાલે કંઈ પ્રસાદનું કંઈ ખરું? તો ભગવાન બુદ્ધે એમ કીધું કે ભાઈ કાંઈ નહીં, હું તો સાધુ છું અને કરપાત્રી છું. કરપાત્રી એને કહેવાય કે કોઈ પણ પાત્ર વગર ખાલી કમંડળ લઈ અને તમારા ઘરે ભિક્ષા લેવા માટે આવે એને કરપાત્રી કહેવાય. કે હું તો કરપાત્રી છું, મને કીધું નથી કોઈ, તો કે કામ કરો ને પ્રભુ, આપની કૃપા થાય, આપનો અનુગ્રહ થાય, એટલા માટે મારે ત્યાં પ્રસાદ લેવા પધારજો ને. બીજો દિવસ થયો, બપોરનો સમય થયો બહુ ટૂંકમાં, અને ભગવાન બુદ્ધ ભિક્ષા લેવા માટે થઈ એના ઘરે ગયા. ભિક્ષાન દેહી કરીને પાત્ર લંબાવીને ઉભા રહ્યા. નગરશેઠને એમ થયું કે મહાન સાધુ મારા આંગણે આવ્યો છે, એટલે એને સરસ મજાનો દૂધપાક બનાવેલો, પાત્ર લંબાવ્યું છે, પાત્રની અંદર થોડોક સાફ કરવામાં કંઈક ખામી રહી ગઈ હશે, કીચડ અને કાદવ ચોંટ્યો હતો. એટલે નગરશેઠે એમ કીધું કે ભગવાન માફ કરજો પણ તમારા પાત્રમાં તો કીચડ ને કાદવ ચોંટ્યો છે, મને આપો તો હું સાફ કરી આવું પછી ભિક્ષા આપું, નહીં તો ખાવાનું બગડી ન જાય. ભગવાન બુદ્ધે એને પાત્ર આપ્યું, સાફ કર્યું, ભિક્ષા આપી દીધી. અને ઘટના હવે બને છે જ્યારે પાત્રમાં ભિક્ષા લઈ લીધી ને ત્યાર પછી આપણે બધા કહીએ છીએ ને કે આશીર્વાદ બહુ સારા આપજો, એમ નગરશેઠે પણ એમ કહ્યું કે ભગવાન અમને અને અમારી પરંપરાને અમારા પરિવારને ખૂબ રૂડા આશીર્વાદ આપજો. અને ત્યારે ભગવાન બુદ્ધે એમ કીધું કે મારી કીચડ ભરેલા કમંડળમાં તારો કિંમતી દૂધપાક ન સમાતો હોય તો તારી આ કીચડ ભરેલી કાયામાં મારા આશીર્વાદ કેમ સમાય? પહેલા તો મારે તમારે મન શુદ્ધ કરવાની જરૂર છે, કાયા શુદ્ધ કરવાની જરૂર છે, દ્રષ્ટિ શુદ્ધ કરવાની જરૂર. સાહેબ આપણે સારા માણસો જ છીએ પણ સાહેબ તમને ખબર છે એકલા બેઠા હોય ત્યારે વિચાર કરજો કે ચોરમાં ને આપણામાં કાંઈ ફેર છે? સાહેબ તમે આંખોથી ક્યારેક ચોરી કરો છો, ક્યારેક જીભથી ચોરી કરો છો, ક્યારેક કાનથી પણ ચોરી સાંભળો છો. સાહેબ જ્યાં સુધી તન મન જ્યાં સુધી શુદ્ધ નહીં થાય, અને કથા મને તમને એ જ કરાવશે. આ પવિત્ર ભટ્ટજી દ્વારા ઈશ્વરભાઈ અહીંયા જે સરસ મજાનું અનુષ્ઠાન થયું ને, મને લાગે છે કે તમારા ગામમાં રહેલા બધી જ્ઞાતિના દેવી પૂજકથી લઈને દરબાર સુધીના બધાયના પૂર્વજો જ્યારે જાગૃત થયા હશે, રાજી થયા હશે ને, ત્યારે તમારું ગામ એક ભાણામાં એક ઠેકાણે બેહીને ખાય છે ને એનો જ પહેલાં તો રાજીપો વ્યક્ત કરું છું. ઘણા ગામડાઓમાં જવાનું થાય છે ત્યાં આ જ લોચા હોય છે, કોઈ ભેગું જ નથી થતું. ખવડાવનારા છે પણ ખાનારા નથી સાહેબ. પણ મને તો રાજીપો એટલો થાય છે કે અહીંયા ખવડાવનારા પણ છે, ખાનારા પણ છે, અને સમજણ રાખી અને પોતાના સદગુરુને પોતાના આંગણે બોલાવનારા પણ અહીંયા છે. આ કથા આપણા ગામમાં થઈ ને સાહેબ, એમાં ભગવતી ચામુંડની તો કંઈક કૃપા છે. જ્યારે હું કરશનભાઈ ત્યાં લઈ ગયા ને માતાજીને ડુંગર ઉપર, અમે રથમાં બેઠા હતા, મને તો એમ થયું કે મહાભારતને યુદ્ધમાં જાઉં છું કે ખબર નહીં ક્યાં જાઉં છું આજ. અને ઘોડાની મરજી હોય તો હાલી, બાકી અમારો રથ તો ઉભો રહી જાય, પાછો જૈદ રથનો ઉભો રહી જાય, અમારો ઉભો રહી જાય. પછી મા ભગવતીના ડુંગરે ગયો. લગભગ 4-5 વર્ષ પહેલા આપણા ગામમાં હું આવેલો અને ત્યારે નેહડો ફરતો છે, એટલે લગભગ મેં પ્રદક્ષિણા તો મેં હાલીને ફરી લીધી છે ત્યાં. પણ ત્યારે સંકલ્પ હતો કે ક્યારેક મા ભગવતીના દર્શન કરવા જશું. એટલે આજે મને દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો. મારી તબિયત થોડીક નાતંદુરસ્ત હતી એટલે મેં એમ કહ્યું કે હું નીચેથી પગે લાગી જાઉં. તે એકાદ બે જણાએ એમ કીધું કરશનભાઈ કે આવું છે કે ઉપાડીને લઈ જાય. એટલે મેં કીધું નાર ઉપાડીને બકરાને લઈ જાય એના કરતાં આપણે ચડી જવું. એટલે તમારે બીકના હિસાબે પણ બીક પ્રેમની બીક હતી, એના કારણે મા ભગવતીના દર્શન કરવાનો મને અવસર પ્રાપ્ત થયો. એનાથી ને વિશેષ જે પવિત્ર પરંપરાના દર્શન જે પરિવારે આ ગામ પોતાની જ્ઞાતિ સનાતન ધર્મને બચાવવાની જે અસ્મિતા આપણા ગામમાંથી પ્રાગટ્ય થઈ છે ને, એ હંમેશા તમારા જીવનમાં જીવતી ને જાગતી રાખજો કે આપણા ગામનું પાદરમાં જન્મેલું માણસ
મને પાછું વળી યાદ આવે છે, મહેશભાઈ, આ ગામે જગતને શું આપ્યું છે? બહુ ઓછા લોકોને ખબર હશે, ખબર બધાયને છે પણ યાદ કોઈને નથી. સાહેબ, અમરા બાપુ જેવું વ્યક્તિત્વ આ ગામે આ જગતને આપ્યું છે કે જેનાથી સનાતન ધર્મને ગૌરવ પ્રાપ્ત થયો છે. અને અત્યારે આપણે છાતી ફાડી ફાડીને કહી છીએ ને કે ટુકડો ત્યાં હરી ટુકડો, એનો જન્મ આ ગામના જન્મેલી દીકરીના કોંખમાંથી થયો છે. આવા વ્યક્તિત્વ તમારા ગામમાં, અને સાહેબ ક્યાં સુધી જન્મશે કે જ્યાં સુધી તમારા પરિવારમાં ધર્મ ધબકતો હશે, જ્યાં સુધી તમારા સ્વભાવમાં, તમારા શ્વાસ અને વિશ્વાસમાં ધર્મ ધબકતો હશે, ત્યાં સુધી તમારા ઘરે પ્રકૃતિને પૂજનારું, પ્રકૃતિને પ્રાણ આપનારું તત્વ હંમેશા તમારા ગામમાંથી પ્રગટ થતું રહે. અહીંયા કેટલાયના સન્માન થયા છે, એ માટે ગામે કર્યું અને હું એમને બધાની શુભેચ્છા પાઠવી દઉં. પણ આ દેવી ભાગવતની આ સરસ મજાની પવિત્ર પરંપરા શરૂ થઈ છે, એ તમારા જીવનમાં ઉતારજો. એટલા માટે કે રામાયણમાં કીધું છે કે એક ઘડી આધી ઘડી ઓર આધી મેં પુનિયા, થોડીક ક્ષણ, થોડીક એકાદું શબ્દ કથાનો તમારા જીવનને આચરણમાં ઉતરી જશે તો આપણું અને આપણે 71 પેઢીનું કલ્યાણ થઈ જશે. અમારે દલસુખ બાપુ હમણાં સરસ મજાની વાત કરતા હતા, જે સવા બાપાની પવિત્ર પરંપરામાં બાપુ હમણાં એક ભજન હતા, કોઈ દેવ થયું હતું અને એમાં લેરિયું ગાયું, કોઈ આડું જાય ને અવળું જાય ને નણદલ લેરિયું. ઓલો કે મારા બાપા મરી ગયા છે, લેરિયું રે. ઓલો કે બાપાને સ્વર્ગમાં લઈ જવાનું જ લેરિયું છે. અને બાપાના ભજનો હોય તો શિવને જીવને ભેગા કરવાનું કામ સવારામ બાપાએ આ જગતમાં કર્યું છે, ને એના વાહક બનીને તમે આવ્યા છો, ત્યારે ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. અને હવે તમને એમ થાય કે ઊભા થવા માંડો એના કરતાં હું જ મારા શબ્દોને વિરામ આપી દઉં. એટલા માટે કે આપણા દેશમાં કહેવાયું છે કે બહુ બોલ્યાથી બકવા તણી, લાગે મને બહુ બીક, થોડુંક પણ જો ઠાવકું બોલાય ને તો ઠીક. સનાતન ધર્મના આપ સૌ વાહકો છો, એના રૂઢિપંથ અને પરંપરાને પૂજતા રહેજો, માનતા રહેજો. અને ઘણી બધી વાતો અહીંથી થઈ છે, પણ જગતના મોટામાં મોટો કોઈ દેવ હોય તો એ મા બાપ છે. મા બાપને ક્યારેય ભૂલશો નહીં. મા બાપને સન્માનપૂર્વક તમારા ઘરમાં રોટલો અને પ્રસાદ મળી રહે એવી વ્યવસ્થા હવના ઘરમાં થાય, એવી સનાતનના સાધુ તરીકે આપ સૌને વિનંતી, અપેક્ષા. આપ સૌને જીવનમાં મા ભગવતી, તમારા ઈષ્ટદેવ, તમારી મા ભગવતી કુળદેવી હવના જીવનમાં ખૂબ આનંદ કરાવે, ખૂબ પ્રગતિ કરાવે, શિક્ષણ ને સંસ્કાર અપાવે, એવી પ્રાર્થના સાથે આ મારા શબ્દોને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ કશિદુક ભાગ ભવેત. આપના સૌના જીવનમાં બિરાજેલા પ્રભુને મારા વંદન. આપ સૌને જય સિયારામ. થોડી વાર બધા જ એટલે બેસજો કે ત્યાંથી સૂચના આવી છે કે ત્યાં ભીડ વધારે છે, એટલે પ્રસાદમાં હમણાં થોડીક શાંતિ આમે રાખવાની છે અને વિવેક માટે રાખવાની છે કે હવે આપણે કાંઈ જમવાની ઉતાવળ આપણી ધરતીમાં તો હોય જ નહીં, એટલે કોઈ જમવા આવતું જ નથી. કાંઈક પ્રાપ્ત કરવા આવે છે ત્યારે વિશેષ સમય નહીં લેતા. રામબાપુએ બહુ પ્રેરક આપણા સૌને જીવનને ઉજાગર કરી એવી અને સરસ અમરા બાપુવાળો ઉલ્લેખ કર્યો, ધરાવીણ ધાન ન નીપજે અને કુળવીણ માડું ન હોય. હિરકુબાની જે કર્મભૂમિ જન્મભૂમિ છે ને એ પરંપરા, એ એક અમરા બાપુ જેવું આપણને એક વ્યક્તિ, કલી સર્પ કલી જીતવા ઉનળ બાપુ આદેશ, એ અમરા બાપુ ધરતી પર પ્રગટાય એનો વંદનની ચેતનાને કરીએ છીએ. બેસી રહેજો બધા થોડી વાર માટે. એક સરસ કામ આ ગામમાં થઈ રહ્યું છે અને એ છે જે અશક્ત હોય, જે ન કામ કરી શકે એવાને ઘેર બેઠા ટિફિનની સેવા મળે. આ વાત મને બહુ ગમી અને ટિફિન સેવાનું નામ બહુ સારું આપ્યું છે, મારું ઘર ટિફિન સેવા. રાજુભાઈ મને નામ આપ્યું મારું ઘર ટિફિન સેવા, તો આનંદ બહુ થયો કે બીજાની આટલી ચિંતા કરી. ગામમાં માતાજી રાજી જ હોય હવે, એટલે એમાં આવા સરસ પ્રવૃત્તિઓ કરતા રહ્યો. વિશેષ સમય નહીં લેતા પ્રવીણભાઈ ગઢવી ને વિનંતી કે તેઓ આભાર વિધિ માટે પધારશે. સમય મર્યાદા સાથે આપણે જઈએ છીએ, શાંતિથી બધા બેસજો. પ્રવીણભાઈ ગઢવી આભાર સાથે. હાલ મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિયમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. ભાગ્ય બડા તો રામ ભજ, બખત બડા કછુ દેહ, અકલ બડી તો ઉપકાર કર, દેહ ધર્યા ફળ એ. માં ચામુંડબાનું સાનિધ્ય આ ગામ ઉપર હતું, એટલે માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ,
સૌ નમાવે શીશ અંબા આગળ હાલ્યા. હું પણ આ ગામનો જ વતની છું. મારું નામ પ્રવીણભા કાળાભા ગઢવી છે. જે વડીલો છે એ મારા બાપુને ને બધાને એને ઓળખે છે. રામ બાપુ, મારે એક વાત કરવી છે કે આ ગામમાં પણ એક ચારણોનું નાનું નેસ હતું અને હું એમ કહેવા માંગુ છું કે બહુ નાનું નેસ હોવા છતાં આ ગામે જે ચારણોને અપાર પ્રીતિ અને પ્રેમ આપ્યો છે એવું કોઈ ન આપી શકે. એનું એક જ ઉદાહરણ છે. નાનું એવું ચારણનો દીકરો નીકળ્યો હોય ગામમાંથી તોય એને ભા કહીને જ બોલાવવા, એને ભા કેવું એવું સન્માન આ જ આપે. એટલે આ ગામ છે એ મારું વતન નથી પણ માતૃભૂમિ છે. માતૃભૂમિ એને જ કહેવાય કે જે ભૂમિને આપણે માં ગણીએ અને એના આપણે સંતાન હોઈએ. અને ઈ નાતે આજે આ ગામમાં 50 વર્ષ પહેલા મારી ઉંમર 12 વર્ષની હતી ત્યારે મેં જોયું હતું કે મંદિર ઉપર ટ્રેક્ટર ચડાવ્યું હતું ને વીરભદ્રસિંહ મહારાજાને જીપ ચડાવી હતી. અમે જોતા હતા અહીંયા એ જ રીતે પૂજા થઈ હતી. રણછોડભાઈ હવાલદાર, ભુરાદાદા શેઠ, આવા ગામના અનેક આગેવાનોએ આવો જ એક રૂડો પ્રસંગ કર્યો હતો. અને એ જ પ્રસંગ આજે 50 વર્ષ પછી માણવાનો મને મોકો મળ્યો. એ કેટલું મોટું સૌભાગ્ય કહેવાય. સંતો પધાર્યા છે ત્યારે મારે એક બહુ સારી એવી નાનકડી એવી વાત કરીને પછી મારું વક્તવ્ય પૂરું કરવું છે. બાપુ સાંભળજો. ગંગાના કિનારે જઈને કવિએ માં ગંગાને પ્રશ્ન કર્યો. ગંગાના કિનારે એક કવિરાજ ગયા ને એને માને પ્રશ્ન કર્યો કે હે માં, હે ગંગા, આ તારું પાણી આટલું બધું ચોખ્ખું કેમ? તું આટલી બધી શુદ્ધ કેમ? તારી અંદર તો આખા ભારત દેશના અસ્થિ પધરાવે છે, હાડકા. કેટલાક રાજ્યો તો આખા સપ વહેડાવે છે, કેટલાય કારખાનાના પ્રદૂષણ પાણી. પણ તોય એમાં તારું પાણી લઈ જઈએ અને આખું વરસ ચોખ્ખું રે, લોટી ખોલીએ, એમાં કોઈ દુર્ગંધ ન આવે. આટલી બધી પવિત્ર તું કેમ? માને પ્રશ્ન કર્યો એટલે માએ જવાબ આપ્યો. એ સાંભળજો મિત્રો, વડીલો. માએ પછી કવિરાજને કીધું કે સાંભળો, હું તમને કહું હું કામ પવિત્ર છું. કે મારા કિનારે પ્રયાગરાજે સમયાંતરે જુદા જુદા મારા કિનારે કુંભનું આયોજન થાય છે અને એમાં આવા સંતો એકવાર ડૂબકી મારી જાય છે ને એટલે પાછી હું પવિત્ર થઈ જાઉં. એવા સંતો આપણા આંગણે પધાર્યા છે. એ બધાને મારા કોટી કોટી વંદન છે. આપ સૌ ગ્રામજનોને મારા ખૂબ ખૂબ કોટી કોટી વંદન છે. મારે એક બીજી વાત એ કરવી છે કે આ ગામના મનોહરભાઈ ને કરશનભાઈ ને ભાઈ રાજુભાઈ ને અન્ય બધાય જેમણે આ પ્રયાસ કર્યો છે ને એ જ મહત્વનું છે. સારો વિચાર આવવો બહુ અઘરું છે. સારો વિચાર આવી ન શકે. અને કેટલાય પ્રવચનમાં કીધું ને કે આ બધાય ભેગા થયા છે. આવો જ હંપ આગળ રાખજો. દરેક જ્ઞાતિના જેના નામ લીધા ને જેના ફાળા આવ્યા ને એ જ જ્ઞાતિના એક એક આગેવાનને ભેગા કરજો. આ ગામમાં કાંઈ અઘટિત કે કાંઈ બનાવ બને તો એ બધી જ્ઞાતિના જે મોવડી હોય સંપીને નિર્ણય લેજો. અને આ ગામમાં કોઈ દિવસ આ ગામની માથે કાંઈ પણ તકલીફ ના પડે એનો પણ તમે નિર્ણય લેજો. એવું એક મંડળ બને આ જ્ઞાતિનું. આ ગામમાં કોઈ દી કુસંપ ન થાય. આ ગામની અંદર કોઈ દિવસ અણબનાવ ન બને એની સમજણ થાય એવી આ મા ચામુંડા પાસે આજે હું પ્રાર્થના કરું છું કે આ બધા મંડળો ભેગા થાય અને આ બધા મંડળો દ્વારા જ, એ મંડળોના પ્રતિનિધિ દ્વારા જ ગામમાં એક સંપ જળવાય. આવું ક્યાંય નથી થતું. આટલો બધા ઓલામાં 50 વર્ષે આવો વિચાર આવ્યો. એટલે હું આપ સૌને મારા કોટી કોટી વંદન કરું છું. જય માતાજી. કાર્યક્રમને આપણે વિરામ આપવા જઈ રહ્યા છીએ. પૂર્વે એક આભાર વિધિની પરંપરા. ચામુંડા માતાજીના સુવર્ણ મહોત્સવ નિમિત્તે તુરખા ગામના આમંત્રિત મહેમાનો, પધારેલા સંતો, મહેમાનો તથા આ સેવા કાર્યની અંદર જે લોકોએ સેવા આપી છે એમાં વ્યાસપીઠના વક્તા શ્રી મનોજભાઈ ભટ્ટનો પણ આપણે આભાર માનીએ. તમામ સંતો મહંતો અહીંયા એમનો કિંમતી સમય આપી અને પધાર્યા છે ત્યારે તમામ સંતોનો પણ આપણે આભાર માનીએ છીએ. સરસ મજાની મંડપની વ્યવસ્થા કરી છે ત્યારે મંડપ સુશોભનની વ્યવસ્થા સંભાળનાર તેમની પણ આપણે આ તકે આભાર માનીએ. સરસ મજાનું સાઉન્ડ વ્યવસ્થા તેમજ વિડીયો મુદ્રણ અને જુદી જુદી સંસ્થાઓ દ્વારા જે કંઈ અહીંયા પોતાની સેવા આપી છે એ તમામ સંસ્થાઓ, તમામ સંગઠનો અને તમામ સેવા કરતા કાર્યકર્તાઓનો આ તકે સમસ્ત ગામ
તુરખા ગામ વતી હું આભાર માનું છું. અસ્તુ. જય માતાજી. ફરીવાર વધારે સમય નહીં લેતા એક વખત હાથ ઊંચા કરીને જય ઘોષ સાથે આપણે સભાનું સનાતન ધર્મની अपने अपने गुरु महाराजनी माँ बापनी गाय मातानी आज के आनंदनी नमः पार्वते पते हर हर महादेव हर. फरीवार सौનો ખૂબ ખૂબ આભાર. એકવાર જોરદાર તાળીઓ સાથે સમગ્ર આયોજનને વધાવી લઈએ અને ફરીવાર માં રાજી થાય એવી રીતે સારા કામ નિમિત્તે અહીંયા પુનઃ મળીએ એવી પ્રાર્થના સાથે સાંજે 7 વાગે સમયસર બધા પધારજો. ફરીવાર સૌને જય માતાજી, જય મોગલ.